તમારા એસીના રિમોટમાં કૂલ ડ્રાય ફેન, ઓટો સ્લીપ અને ટર્બો મોડ હોય છે, પરંતુ તમને તેનો સાચો ઉપયોગ ખબર છે? જો કૂલ મોડ હોય તો તે રૂમને તરત જ ઠંડો કરી દે છે, પરંતુ તેમાં વીજળીનું બિલ વધારે આવે છે. ફેન મોડ હોય છે, તેમાં કમ્પ્રેસર ચાલુ હોતું નથી, માત્ર હવા જ ફરે છે, પરંતુ તે રૂમને ઠંડો ઓછો કરે છે. ડ્રાય મોડ હોય છે, જે વરસાદી દિવસોમાં કામ આવે છે. તે હવામાં રહેલી ભેજને ઘટાડે છે અને રૂમને ઠંડો કરે છે. ઓટો મોડ હોય છે, જેમાં એસી પોતે જ રૂમના ટેમ્પરેચર પ્રમાણે સ્પીડ અને કુલિંગ સેટ કરે છે. સ્લીપ મોડ હોય છે, જે રાત્રે ઉપયોગ માટે બેસ્ટ છે. તે ધીમે ધીમે રૂમના ટેમ્પરેચરને એડજસ્ટ કરે છે, તેથી ઊંઘ સારી આવે. અને જે ટર્બો મોડ હોય છે, તે 2 મિનિટમાં જ રૂમને ઠંડો કરી દે છે, પરંતુ તેમાં વીજળીનું બિલ વધારે આવે છે. તો સમજદારીથી એસીના દરેક મોડ વાપરો અને કુલિંગ સાથે વીજળીની પણ બચત કરો.